રાજપીપળા એરોડ્રોમ ખાતે આવેલી ખુલ્લી જમીનમાં જ ટીટોળીએ 4 ઈંડા મૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. લોકવાયકા અને પરંપરાગત માન્યતાઓ અનુસાર ખેડૂતો ટીટોળીના ઈંડાની સંખ્યા, સ્થાન અને સ્થિતિના આધારે આવનાર ચોમાસાનો વર્તારો કરતા હોય છે. મળતી માહિતી મુજબ ટીટોળીએ મૂકેલા 4 ઈંડામાંથી 3 ઈંડા ઊભા અને 1 ઈંડું આડું હતું. પરંપરાગત માન્યતા અનુસાર 3 ઊભા ઈંડા સારા વરસાદના સંકેત માનવામાં આવે છે, જ્યારે એક આડું ઈંડું ચોમાસાના 1 મહિના દરમિયાન વરસાદની ખેંચ અથવા નબળી સ્થિતિ દર્શાવતું હોવાનું માનવામાં આવે છે. આ રીતે ખેડૂતો આ વર્ષે 3 મહિના સારો વરસાદ અને 1 મહિનો નબળો રહેવાનો અંદાજ વ્યક્ત કરી રહ્યા છે. લોકવાયકા મુજબ ટીટોળી જ્યાં ઈંડા મૂકે છે તે સ્થળ પણ મહત્વ ધરાવે છે. જો ટીટોળી ઊંચાણવાળા કે સુરક્ષિત વિસ્તારમાં ઈંડા મૂકે તો ભારે વરસાદ અથવા પૂરની શક્યતા માનવામાં આવે છે, જ્યારે ખુલ્લા મેદાન કે નીચાણવાળા વિસ્તારમાં ઈંડા મૂકે તો વરસાદ ઓછો કે મોડો આવવાના સંકેત ગણાય છે. હાલ ઉનાળાની ઋતુમાં વધતી ગરમી વચ્ચે લોકો સારા ચોમાસાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે રાજપીપળા એરોડ્રોમ ખાતે ટીટોળી દ્વારા મુકાયેલ 4 ઈંડાએ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ચોમાસાને લઈને નવી ચર્ચા જગાવી છે. વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સજા ટીવી ન્યૂઝ, રાજપીપળા.